જામનગરમાં દિવાળીના વેકેશન મામલે એબીવીપીએ વિરોધ કર્યો। દિવાળીનું વેકેશન વહેલું પૂર્ણ કરવામાં આવતા વિરોધ કરાયો। ખાનગી શાળાઓએ 10 દિવસ વહેલી શાળા શરૂ કરી દીધી। સરકારના પરિપત્રનો ઉલાળ્યો કરીને વહેલી શાળા શરૂ કરી। દિવાળી વેકેશન 6 નવેમ્બર સુધી હોવાનો સરકારના પરિપત્રમાં ઉલ્લેખ છે। એબીવીપીએ ડીયુને આવેદનપત્ર આપી 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું। રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગરના ડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે દિવાળીનું વેકેશન છે એ 6-11 સુધીનું રહેવાનું છે, કે જે 21 દિવસનો જે સમયગાળો હોય એ દરમિયાન રહેવાનું છે, સરકારનો પરિપત્ર છે। પરંતુ જામનગરની કેટલીક ખાનગી શાળાઓ છે એ છેલ્લા 10-12 દિવસથી ચાલુ થઈ ગઈ છે, કે એને ક્યાંય ઓફરેસમાં પણ બોલાવી રહી છે, જે ડીઓ સાહેબના ધ્યાનમાં ના હોય અથવા કાં તો એની ખુરશી સુધી પૈસા પહોંચી ગયા હોય, આવું ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થી પરિષદને લાગે છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ડીઓ શ્રી કલેક્ટર શ્રીની મિટિંગમાં હોય, હું છત્રપાલસિંહ જાડેજા, વર્ગ 2, એબીવીપીના વિદ્યાર્થી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે। એની રજૂઆત છે કે દિવાળીના વેકેશનમાં કેટલીક શાળાઓ ચાલુ રહેલ હતી, તે રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક તપાસ અધિકારીઓને મોકલી અને તપાસ કરશો અને એનો યોગ્ય કાર્યવાહી કરી અને જે ચાલુ રહેતી શાળાઓને અમે બંધ કરવાની કાર્યવાહી કરશું।